તારીખ 17/4/2026ના રોજ રાત્રિના કલાક 1 વાગ્યાના સમયમાં વેરાવળ રિંગ રોડ પાસે આવેલ હિન્દ ચા નાસ્તાની દુકાન પાસે એક મારામારીનો બનાવ બનેલ હતો કે જેમાં ફરિયાદી તરીકે અનિલભાઈ ઉર્ફે અશ્વિન બોડી, ધંધો જીમ ટ્રેનર, રહે ઘર નંબર 36, ગાડાચાલ, નવસારી, નાઓએ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 109(1)54 મુજબની ફરિયાદ આપેલી, જેમાં આરોપી તરીકે મોહમ્મદ આસિફ ફ્રૂટ ઉર્ફે સન ઓફ મોહમ્મદ જાફર અબ્દુલ ગફાર અને કિશનભાઈ સન ઓફ અખિલેશ દયાશંકર દુબે અને ત્રીજું છે સુરેશભાઈ સન ઓફ રાજકુમાર પરમાન દુબે નાઓ વિરુદ્ધમાં એક ફરિયાદ આપેલી હતી. જે ફરિયાદની હકીકત એવી છે કે તારીખ 17/4/2026ના રાત્રિના સમયે આ જે ત્રણેય આરોપી છે અને ફરિયાદી અને જેને ઈજા થયેલ છે ઇમરાન તૈયબ શેખ, રહે મહિલા કોલેજની બાજુમાં, એ લોકોની આગળ પણ એક મારામારીનો બનાવ એ લોકો વચ્ચે બનેલો હતો, જેના અદાવત રાખીને આ ત્રણેય આરોપીઓ એકસમ થઈને જે ફરિયાદીના મિત્ર છે ઇમરાન તૈયબ શેખને જાનથી મારી નાખવાના ઈરાદાથી ત્રણેય ચપ્પુ વડે હુમલો કરીને ચપ્પુના ઘા મારી અને ગંભીર જીવલેણ ઈજાઓ કરી ગુનો કરેલ હતો. જે બાબતે ગુનો નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ છે અને આ ત્રણેય આરોપીની અટક તારીખ 19/4/2026ના રાત્રિના સમયે થઈ ગયેલ છે અને આ ગુનાની તપાસ હાલ કેડી નકુમ પોલીસ ઇન્સ્પેક્ટર નવસારી ટાઉન નાઓ કરી રહેલ છે.